મહારાણા પ્રતાપ પથ્થર ઉપર બિરાજ્યા છે ને એ જ સમયે ચિત્તોડના એક સામાન્ય ઘેટા બકરા ચરાવવા વાળો ગોવાળ, જેને આપણે દેશી ભાષામાં ગોવાળ કહીએ, એનું નામ છે, ઇતિહાસની અંદર બતાવવામાં આવ્યું છે, શાયદ રાણા કુંભા એવું નામ છે એનું, જો ભૂલતી ન હો તો. પણ ગોવાળ કે જે ઘેટા બકરા ચરાવવા વાળો સામાન્ય વ્યક્તિ, એના પત્નીની સાથે, નામમાં કદાચ જો મિસ્ટેક થઈ હોય તો આપણે જોઈ લઈશું પાછળથી, પણ અત્યારે યાદ આવી ગયું એટલા માટે કહું. અને એ જે ચાલ્યો જતો હતો ને રસ્તામાં એ પોતાના માલ જે હોય, ઢોર ઢાંખર જે કંઈ પણ હોય, પતિ પત્ની સાથે છે બંને, અને જંગલની અંદર મહારાણા પ્રતાપ જ્યાં બિરાજ્યા છે એ વખતે મહારાણા પ્રતાપ એને દેખી ગયા. એને થયું કે આમ મારા પ્રાંતનો કંઈક પાઘડી કંઈક સિમ્બોલ જોયું હશે, અને એમ થયું કે અમારા પ્રાંતનું છે. બોલાવ્યો, હાંકલ કરીને બોલાવ્યો, અવાજ કરીને બોલાવ્યો. ક્યાંનો ભાઈ? તો કે ચિત્તોડગઢનો છું. અચ્છા, પ્રતાપજી તો એને ઓળખી જ ગયા હતા, મહારાણા પ્રતાપ, પણ કે ચિત્તોડગઢનો છું. અચ્છા, બેસ ભાઈ, આપણે અલક મલકની વાતો કરીએ, થોડોક સમય પાસ કરીએ, ને આપણા જેવા કોઈ આપણને સામા મળી જાય ને તો દિલ ખોલવાની મજા આવે. કારણ કે એક રંગા ને ઉજળા ભીતર ને બીજી ભાત, વાલી દવલી તું વાત કે જે દિલની તું કાગડા. એક રંગા હોય ને એને વાત કરવાની મજા આવે, બાકી તો દો રંગા હોય ને એ શું વાતો સમજી શકે આપણા દિલની. એટલે કે આપણે અલક મલકની થોડી વાતો કરીએ, મજા આવે, દિલ હળવું કરીએ, અને ક્યાંક દિલ હળવું કરવાનું કંઈક બારી હોવી જોઈએ. બેઠા જ પછી વાતમાં પૂછ્યું, એ રાણો પૂંજો, જો મને નામ યાદ આવે, રાણો પૂંજો યાદ આવે, પણ ક્યારેક મોડું યાદ આવે. એટલે રાણા કુંભા એ ગોંડલની અંદર થયા. રાણો પૂંજો એટલે એ પૂંજાને પૂછ્યું કે તારે વસ્તારમાં શું છે અત્યારે? પ્રતાપજીએ પૂછ્યું, તારે વસ્તારમાં દીકરા દીકરીઓ? તો કે તમને એક વાત કહું. તો કે શું? એને ખબર નથી કે આ સામે મારી સામે બેઠા એ ચિત્તોડગઢનો રાજા મહારાણો પ્રતાપ છે, એને ખબર નથી. પણ આ તો સમય, એને જંગલની અંદર આવવું પડ્યું છે, કે કારણ કે સમય ક્યારેક કોઈનો સરખો રહેતો નથી. આજે સમય આવો હોય તો ક્યારેક સમય બીજો પણ આવી જાય. એટલે કે આ પ્રતાપજી સામે બેઠા છે, એને ખબર નથી. એને એમ કે મારા જેવો કોક ગ્વાલ હશે, પેલા ઘેટા બકરા ચરાવવા માટે આવ્યો હશે, ચાલો વાતો કરે. તો કે મારે વસ્તાર એટલા માટે ન. તો કે કઈ પ્રોબ્લેમ છે? તો કે ના, કશો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જ્યારથી મારી ઘરવાળીને પરણીને હું ઘરે લઈ આવ્યો ત્યારથી અમે બે પતિ પત્ની સંકલ્પ કર્યો કે જ્યાં સુધી મહારાણા પ્રતાપના હાથમાં ચિત્તોડગઢ નહીં આવે, ચિત્તોડગઢની ગાદી ઉપર મહારાણો પ્રતાપ નહીં બેસે ને ત્યાં સુધી અમે ગ્રસ્ત આશ્રમની અંદર પ્રવેશ નહીં કરીએ. ઓહો, મહારાણા પ્રતાપની આંખમાંથી ટપ આંસુડા પડવા માંડ્યા. ઓહ, મને સામાન્ય નાનો એવો ગોવાળ આટલો બધો મને પ્રેમ કરે છે. અને મહારાણો પ્રતાપ હાથમાં ભાલો લઈને ઉભા થયા કે હવે આના ઘરની અંદર આનો વસ્તાર આગળ વધે ને આનો વંશ વેલો આગળ વધે. હવે તો ગમે તે ભોગે ચિત્તોડગઢને હું જીતીને પાછો આવીશ અને મુકાબલો કરીશ બાદશાહ હિંદ અકબરની સામે. હાથ વાળીને 12 વર્ષના વાણા વાઈ ગયા નામ બેઠો છું જંગલની અંદર. હવે બેઠો નહીં રહો, હવે તો ઊભો થાય. અને એ ચિત્તોડગઢનો ભારત માતાનો શૂર સપૂત ઊભો થયો, સંકલ્પ કર્યો કે હવે તો ચિત્તોડગઢને પાછું હાથમાં લો. એટલે કહેવાનો હેતુ કે ભલે રાણો પૂંજો સામાન્ય વ્યક્તિ હતો, નાનો માણસ હતો, પણ સાથમાં હતો, કેવડું મોટું કામ કરી ગયો કે આખા મહારાણા પ્રતાપને હચમચાવી નાખ્યા અને એક જાગૃતિ અપાવી દીધી કે હવે જલ્દી બેઠા થાવ, ચિત્તોડગઢને જલ્દી પાછું હાથમાં લઈ લો અને વાપસી લઈ અને એ બાદશાહ હિંદ અકબરની સામે મુકાબલો કરો. નાનું માણસ કેટલું શીખવાડી ગયો. એટલે મારી માતાઓ દેવી બંધુઓ કહું કે મારે છે ને જગતની અંદર દેવી કાર્ય કરવું છે ને દેવી કાર્યની અંદર ક્યારે ખોટું મારે ખુદને કરવું નથી, કોઈની પાસે કરવા દેવું નથી. એટલે જે રસ્તાઓ ઉપર ચાલ્યા જાય છે, ભલે મને 500 જ વ્યક્તિઓ મળે, પણ એ સારા અને સાચા રસ્તા ઉપર ને નેકી ટેકી વાળા વચનના એકદમ પરિપક્વ વ્યક્તિ મળે